વિદ્યાર્થીની બહેનો, ગઈકાલે આપણે સમઉત્પાદન રેખામાં ચર્ચા કરતા હતા. એમાં સમઉત્પાદન રેખાનો ખ્યાલ અને અર્થ વિશે આપણે અભ્યાસ કર્યો હતો. સમ એટલે સરખું, સરખું ઉત્પાદન આપતી બાબતો, અને એના લક્ષણો આપણે જોયા હતા. એ લક્ષણો આપણે જેમ ગ્રાહક માટેના લક્ષણો જોયા હતા એમ સમઉત્પાદન રેખાના લક્ષણો પણ જોયા હતા. કે સમઉત્પાદન રેખા એ ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે. સમઉત્પાદન રેખાના નકશાને આધારે પણ આપણે કેટલીક ચર્ચા કરી હતી કે સમઉત્પાદન રેખા એ સીધી રેખા હોઈ શકે નહીં. સમઉત્પાદન રેખા એના ઉગમ બિંદુએથી બહિર્ગોળ હોય છે. સમઉત્પાદન રેખા લંબ ધરીને સમાંતર હોઈ શકે નહીં. સમઉત્પાદન રેખા પાયાની ધરીને સમાંતર હોઈ શકે નહીં. સમઉત્પાદન રેખા એકબીજાને ક્રોસ પણ કરે નહીં, છેદે પણ નહીં. આટલા મુદ્દાઓની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી એ સમઉત્પાદન રેખાના લક્ષણોની ચર્ચા પછી વાત આવે છે ઉત્પાદનની સમતુલાની. પરંતુ ઉત્પાદનની સમતુલાનો અભ્યાસ કરતાં પહેલાં આપણે સમખર્ચ રેખાનો અભ્યાસ કરવો પડે. સમઉત્પાદન રેખાઓ જુદી જુદી ઉત્પાદન પદ્ધતિએ મહત્તમ ઉત્પાદનની શક્યતાઓ દર્શાવે છે. દરેક નિયોજક ઊંચામાં ઊંચી સમઉત્પાદન રેખાએ પહોંચવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તેનું મુખ્ય ધ્યેય નિશ્ચિત ખર્ચમાંથી વધુમાં વધુ ઉત્પાદન મેળવવાનું હોય છે. અર્થાત નિયોજક ઉત્પાદનમાંથી મહત્તમ નફો મેળવવાનું ધ્યેય રાખે છે, પરંતુ નિયોજક ઊંચામાં ઊંચી સમઉત્પાદન રેખા પર પહોંચી શકશે કે નહીં તેનો આધાર કુલ ખર્ચ ઉપર રહે છે. આ ઉત્પાદનનું ખર્ચ સાધનોની કિંમત પર આધારિત છે. આથી આપણે ખર્ચ રેખાનો વિચાર કરવો પડશે. નિયોજક પોતાના કુલ ખર્ચમાંથી અનેક સાધન સંયોજન પસંદ કરી શકશે. ધારો કે નિયોજક ₹200નું ઉત્પાદન ખર્ચ કરવા ઈચ્છે છે. ધારો કે તે આ રૂપિયાની મદદથી ઉત્પાદનના 2 સાધનો, શ્રમ અને મૂડી ખરીદવા ઈચ્છે છે. જો બધો ખર્ચ મૂડી પાછળ કરે તો મૂડીના તે 40 એકમો ખરીદી શકશે. આનો અર્થ એ થયો કે મૂડીના 1 એકમની કિંમત 200/40 બરાબર ₹5 થશે. તે જ રીતે જો બધો ખર્ચ શ્રમ પાછળ કરે તો શ્રમના તે વધુમાં વધુ 50 એકમો ખરીદી શકશે. આનો અર્થ એ થયો કે વેતનનો દર 200/50 બરાબર ₹4 મૂડી અને શ્રમ એ 2 ઉત્પાદનના અવેજીના સાધનો છે. આથી શ્રમ અને મૂડીની આપેલી કિંમત ₹4 અને ₹5 અનુક્રમે હોય અને નિયોજક ₹200 આ 2 સાધનો પાછળ ખર્ચે તો નિયોજક શ્રમ અને મૂડીના જુદા જુદા કેટલા સંયોજનો પસંદ કરી શકશે તે શક્યતા દર્શાવતી રેખા એટલે સમખર્ચ રેખા છે. આ સમખર્ચ રેખા અને આ મૂડીના જુદા જુદા સંયોજનોનું સરખું ખર્ચ બતાવે છે. એને આપણે ડાયાગ્રામમાં બતાવી શકીએ કે એક બાજુ મૂડીના એકમો છે, એક બાજુ શ્રમના એકમો છે. અહીંયા મૂડીના એકમો છે, અહીંયા શ્રમના એકમો છે. તમે Y X એવું લઈ શકો છો. અને 10, 20, 30, 40 આ પ્રમાણે તમે લખી શકો છો. 10, 20, 30 અને 40. અહીંયા પણ 10, 20, 30 અને 40 એ પ્રમાણે મૂકી શકો છો. હવે તમારે 40થી 50 અહીંયા 50 છે, આમ X અહીંયા 50 દોરી શકો છો. એટલે આ જે રેખા પ્રાપ્ત થાય તમને એ આ સમખર્ચ રેખા પ્રાપ્ત થશે. સમખર્ચ રેખા પ્રાપ્ત થશે. આ રેખા એ સમખર્ચ રેખા છે અને એ સમખર્ચ રેખા આ રીતે મેળવવામાં આવે છે કે ઉત્પાદક કેવી રીતે તેના ખર્ચનું આયોજન કરે છે. એની પાસે 2 જ ઉત્પાદનના સાધનો છે, શ્રમ અને મૂડી. શ્રમની કિંમત એ જે નક્કી કરે છે તે પ્રમાણે 40 છે. ના, મૂડીની કિંમત 40 છે અને શ્રમની કિંમત 50 છે. એટલે
મૂડીના વધુમાં વધુ એ 40 એકમો 200 રૂપિયા ખર્ચ કરવા માગે તો થઈ શકે, અને જો તે શ્રમના એકમો ખરીદવા માગે તો એ વધુમાં વધુ 50 એકમો ખરીદી શકે છે. એટલે આ જે રેખા દોરવામાં આવી છે શ્રમ અને મૂડીમાં, એના 200 રૂપિયાના ખર્ચના આયોજનની રીતે શ્રમ અને મૂડીના એકમો વચ્ચે થયેલા ખર્ચની વહેંચણી છે. એટલે પાયાની ધરી ઉપર શ્રમના એકમો લીધા છે, લંબધરી ઉપર મૂડીના એકમો લીધા છે. મૂડીના એક એકમની કિંમત 5 રૂપિયા છે, માટે મૂડીના વધુમાં વધુ 40 એકમો 40 × 5 = 200, 5 × 20 ખરીદી શકશે. અને એ રીતે એ બિંદુ દર્શાવ્યું છે. શ્રમના એક એકમની કિંમત 4 રૂપિયા છે, તેથી તે શ્રમના વધુમાં વધુ 50 એકમો ખરીદી શકશે, કારણ કે એને 200 રૂપિયાનો ખર્ચ કરવો છે. આમ અને એ અને બિંદુને જોડતા જે રેખા પ્રાપ્ત થાય તેને આપણે સમખર્ચ રેખા કહીએ છીએ. અને આ રેખા પરનું કોઈપણ બિંદુ શ્રમ અને મૂડીના એકમોના સમાન ખર્ચનું સંયોજન દર્શાવે છે. એટલે કે આ જે સમખર્ચ રેખા છે એ સમખર્ચ રેખા ઉપર સમાન ખર્ચ બતાવે છે કોઈપણ બિંદુ ઉપર. ઉત્પાદન ખર્ચ અને સાધનોની કિંમતની મર્યાદામાં રહીને નિયોજક ખર્ચ રેખા AB પરનું શ્રમ અને મૂડીનું કોઈપણ સંયોજન કે રેખાની અંદરનું શ્રમ અને મૂડીનું કોઈપણ સંયોજન ખરીદી શકશે, પરંતુ AB રેખા બહારનું શ્રમ અને મૂડીનું કોઈપણ સંયોજન ખરીદી શકશે નહીં, કારણ કે એ 200 રૂપિયા કરતાં વધારે કિંમત દર્શાવે છે. એવી જ રીતે સમખર્ચ રેખા છે એ ઉત્પાદન ખર્ચ અને સાધનોની કિંમત ઉપર આધાર રાખતી હોવાથી ઉત્પાદન ખર્ચમાં અથવા સાધનોની કિંમતમાં ફેરફાર થાય તો સાધનોની ખરીદીનું પ્રમાણ બદલાશે. એટલે કે સમખર્ચ રેખામાં ફેરફાર થશે. જો ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તો સમખર્ચ રેખાના સ્થાનમાં ફેરફાર થશે, અને જો સાધનોની કિંમતમાં ફેરફાર થાય તો સમખર્ચ રેખાના ઢાળમાં ફેરફાર થશે. આ બહુ સ્વાભાવિક બાબત છે. ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તો આખી સમખર્ચ રેખામાં ફેરફાર થાય, એનું સ્થાન બદલાઈ જાય. અને જો ઉત્પાદનના સાધનની કિંમતમાં ફેરફાર થાય તો એ સમખર્ચ રેખાના ઢાળમાં ફેરફાર થાય. એ આપણે અભ્યાસમાં ભણ્યા છીએ કે કેવી રીતે આ બને છે. ધારો કે સમખર્ચ રેખાના ઢાળમાં ફેરફાર થાય તો એ ઢાળમાં ફેરફાર થવાનું કારણ ઉત્પાદનના કોઈ એક સાધનની કિંમતમાં ફેરફાર થવાથી. કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તો સમખર્ચ રેખાનું સ્થાન બદલાઈ જાય. પણ જો ઉત્પાદન ખર્ચમાં જો માત્ર કોઈ એક સાધનની કિંમત બદલાય તો એના ઢાળમાં ફેરફાર થાય છે. ધારો કે ઉત્પાદન ખર્ચ 200 રૂપિયા સ્થિર રહે છે અને શ્રમ અને મૂડીમાંથી શ્રમની સાપેક્ષ કિંમતમાં ઘટાડો થાય તો શ્રમના એકમોની ખરીદી વધશે, જ્યારે મૂડીના કિંમત સ્થિર રહેવાથી મૂડીના સાધનોની ખરીદીમાં કોઈ ફેરફાર થશે નહીં. શ્રમ અને મૂડીની ખરીદીમાં થયેલા ફેરફારો આપણે જોઈ શકીએ છીએ, જે સમખર્ચ રેખાના ઢાળમાં ફેરફાર બતાવે છે. શ્રમ અને મૂડી બંનેની કિંમતમાં એકસાથે ફેરફાર થાય અને ઉત્પાદન ખર્ચ સ્થિર હોય તો જેમાં શ્રમની કિંમતમાં વધારો થાય અને મૂડીની કિંમતમાં ઘટાડો થાય તો શ્રમ અને મૂડીની ખરીદીમાં થયેલા ફેરફારો એ બતાવે છે કે શ્રમની ખરીદી ઘટે છે, જ્યારે મૂડીના એકમોની ખરીદીમાં વધારો થાય છે. એ જ પ્રમાણે સમખર્ચ રેખાના સ્થાનમાં ફેરફાર થાય. હવે સમખર્ચ રેખાના સ્થાનમાં ક્યારે ફેરફાર થાય કે ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય તો. એટલે અહીંયા સાધનોની કિંમત સ્થિર ધારી લેવામાં આવી છે, અને આ સંજોગોમાં સમખર્ચ રેખાનો ઢાળ બદલાશે નહીં, પરંતુ જે કુલ ખર્ચનું પ્રમાણ બદલાય તો સમખર્ચ રેખાનું સ્થાન બદલાશે. એટલે કે કુલ ખર્ચ જો વધે તો સમખર્ચ રેખા જમણી બાજુ ઉપર તરફ ખસે, અને જો કુલ ખર્ચ ઘટે તો સમખર્ચ રેખા ડાબી બાજુ નીચે તરફ ખસશે. એટલે આ ખાસ અગત્યનું છે કે આકૃતિમાં એ બી અને એ જે સમખર્ચ કુલ રેખા ફેરફાર પછીનો સમખર્ચ રેખાઓ છે. એટલે મૂળ સમખર્ચ રેખા કરતાં ઉપરની બાજુ
એ ક્યારે ખસે છે? જ્યારે કુલ ખર્ચમાં વધારો થાય છે ત્યારે. અને મૂળ સમખર્ચ રેખાની ડાબી બાજુ ખસે છે ત્યારે એનો અર્થ એમ થાય છે કે કુલ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થયો છે. હવે ત્રીજી બાબત આવે છે નિયોજકની સમતુલા અથવા ઉત્પાદનની સમતુલા, અથવા તો એને ન્યૂનતમ ખર્ચ સાધન સંયોજન પણ કહે છે. કેવી રીતે ઉત્પાદકની સમતુલા કે નિયોજકની સમતુલા અસ્તિત્વમાં આવે છે એની ચર્ચા આપણે હવે પછી કરીશું. અત્યાર સુધીમાં જે ચર્ચા થઈ એમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે, આપણે હજુ ઉત્પાદકની સમતુલામાં પહોંચ્યા નથી. ઉત્પાદકની સમતુલામાં પહોંચવા માટેના બે અભિગમો છે, બે બાબતો છે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. પહેલી બાબત છે કે જે આપણને સમ ઉત્પાદન ખર્ચ વિશેની વાત હતી. સમ ઉત્પાદન ખર્ચનો નકશો એના વિશેની વાત હતી. અને એ સમ ઉત્પાદન ખર્ચના નકશામાં કોઈ પણ ઉત્પાદક ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખા ઉપર પહોંચવા માટેનો પ્રયત્ન કરે છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. બીજી બાજુ આપણે આ કેવી રીતે મેળવવામાં આવે છે સમ ઉત્પાદન રેખા એનો પણ અભ્યાસ કર્યો હતો કે સમ ઉત્પાદન રેખા એ કોઈપણ ઉત્પાદક માટે મહત્તમ નફાના હેતુ સાથે અસ્તિત્વમાં આવેલી બાબત છે. મહત્તમ નફો પ્રાપ્ત કરવો છે અને મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે તે ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખા ઉપર પહોંચવાનો પ્રયત્ન કરે છે. અલબત્ત એ ઊંચામાં ઊંચી સમ ઉત્પાદન રેખા ઉપર કેમ જઈ શકતો નથી એની પણ આપણે ચર્ચા કરી હતી કે એની પાસે જે કુલ ઉત્પાદન ખર્ચનું પ્રમાણ છે એ કુલ ઉત્પાદન ખર્ચનું પ્રમાણ જેટલું હશે તેટલી જ તે ઊંચી સમ ઉત્પાદન રેખા ઉપર પહોંચી શકશે. સૌથી અગત્યની બાબત એ હતી કે આ સમ ઉત્પાદન રેખા જે પ્રાપ્ત કરવામાં આવી એ કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવી, તો ઉત્પાદક પાસે રહેલા એના ઉત્પાદનના સાધનોને આધારે. અને ઉત્પાદનના સાધનોનું અહીંયા આપણે બે સાધનોની ધારણા કરી છે, શ્રમ અને મૂડી. શ્રમ અને મૂડીના બે સાધનોની ધારણા કરી અને ઉત્પાદક એ પોતાની સમ ઉત્પાદન રેખા જે છે એ ઊંચામાં ઊંચી રેખા ઉપર પહોંચવાનો પ્રયત્ન કરે છે. સમ ઉત્પાદન રેખા કેવા પ્રકારની પ્રાપ્ત થાય છે? તો એમાં પણ ઘટતા મળતાનો નિયમ લાગુ પડે છે. એનો આપણે અભ્યાસ કર્યો હતો કે તમારે એક વસ્તુના એકમોનું ઉત્પાદન વધારવું ત્યારે આપમેળે બીજી વસ્તુના ઉત્પાદનના એકમોનું ઉત્પાદન ઘટાડવું પડે છે. એની આપણે ચર્ચા કરી હતી અને એ ચર્ચાના અનુસંધાને સમ ઉત્પાદન રેખાના લક્ષણો જોયા હતા કે સમ ઉત્પાદન રેખા ઉપરથી નીચે જમણી બાજુ નીચે તરફ ઢળતી હોય છે. બીજું સમ ઉત્પાદન રેખાનું લક્ષણ જોયું હતું કે એ ઉત્ગમ બિંદુએથી બહિર્મુખ હોય છે. ત્રીજું લક્ષણ જોયું હતું કે સમ ઉત્પાદન રેખા ક્યારે સીધી રેખા ના હોઈ શકે. ચોથું લક્ષણ જોયું હતું કે સમ ઉત્પાદન રેખા ક્યારેય એકબીજાને છેદી શકે નહીં. પાંચમું લક્ષણ જોયું હતું કે સમ ઉત્પાદન રેખા ક્યારેય લંબ ધરીને સમાંતર હોઈ શકે નહીં. છઠ્ઠું લક્ષણ જોયું હતું કે સમ ઉત્પાદન રેખા પાયની ધરીને સમાંતર હોઈ શકે નહીં. એટલા માટે એ સમ ઉત્પાદન રેખા એ ઘટતા સીમાંત ટેકનિકલ અવેજીનો દર દર્શાવે છે. એની આપણે ચર્ચા કરી હતી. બીજા મુદ્દાની જે ચર્ચા કરી એ સમખર્ચ રેખાની ચર્ચા કરી. સમખર્ચ રેખા એટલે સીધા સાદા શબ્દોમાં સમજવું હોય તો ઉત્પાદકની ખર્ચ કરવાની શક્તિ. ઉત્પાદક કેટલા પ્રમાણમાં ખર્ચ કરી શકે છે એ બાબતને સમખર્ચ રેખા દ્વારા દર્શાવવામાં આવી છે. અને એના માટેનું આપણે ઉદાહરણ લઈને બે વસ્તુ ભણવાની સમજવાની તૈયારી કરી કે માનો કે ઉત્પાદનના બે સાધનો છે અને એ બે સાધનો વચ્ચે ઉત્પાદક 200 રૂપિયા ખર્ચ કરવા માગે છે. તો એ સાધનની કિંમત આપેલી હોય, દાખલા તરીકે મૂડીના એક એકમની કિંમત 5 રૂપિયા હોય, શ્રમના એક એકમની કિંમત 4 રૂપિયા હોય, તો એ 200 રૂપિયા જો પૂરેપૂરા ખર્ચી નાખવા માગતો હોય તો એ પૂરેપૂરા શ્રમના એકમો ખરીદે તો કેટલા ખરીદી શકશે, મૂડીના એકમો ખરીદે તો કેટલા ખરીદી શકશે, એની પણ આપણે ધારણા કરી હતી. એટલે 200/4 કરીએ તો એ પ્રકારનો જવાબ મળે 40 એકમો. 200/5 કરીએ તો 50 એકમો. એટલે
શ્રમના 50 એકમો ખરીદી શકીએ, મૂડીના 40 એકમો ખરીદી શકીએ. પછીની ચર્ચા જે કરી તે આપણે એ કરી કે ભાઈ ઉત્પાદનના સાધનની કિંમત બદલાય તો શું? તો ઉત્પાદનના સાધનની કિંમત બદલાય તો એનો ઢાળ બદલાય છે, અને જો ઉત્પાદનના કુલ ખર્ચમાં ફેરફાર થાય તો એ આખી સમખર્ચ રેખાનું સ્થાન બદલાય છે. એટલે કિંમત બદલાય ત્યારે એનો ઢાળ બદલાય છે, કુલ ખર્ચ બદલાય ત્યારે આખી સમખર્ચ રેખા, જો કુલ ખર્ચ વધે તો ઉપરની બાજુ અને કુલ ખર્ચ ઘટે તો જમણી બાજુ નીચેની તરફ ઘટે છે. હવે આપણે જે ચર્ચા કરવાની છે તે ન્યૂનતમ ખર્ચ સાધન સંયોજન અથવા તો નિયોજકની સમતુલા એના વિશેની ચર્ચા કરવાની છે. હાલ પૂરતું આ ચર્ચા અહીંયા અટકાવું છું. હવે પછી આપણે જે ચર્ચા કરવાના છીએ એ નિયોજકની સમતુલા વિશે ચર્ચા કરવાના છીએ, અને હવે નિયોજકની સમતુલા વિશે ચર્ચા કરીશું. ઓકે, અહીંયા ચર્ચાને વિરામ આપું છું એટલા માટે કે હવે આપણે આકૃતિ દ્વારા આખી ઉત્પાદકની સમતુલા એ સમઉત્પાદન રેખા અને સમખર્ચ રેખા બંનેના સંયોજન દ્વારા સમજવાની જરૂર પડશે. એટલા માટે અહીંયા હું આ વિરામ આપું છું. હવે જે આપણે નેક્સ્ટ અભ્યાસ કરીશું એ સીધા જ ઉત્પાદકની સમતુલા વિશેનો અભ્યાસ કરીશું, અને ઉત્પાદકની સમતુલા પૂરી થાય એટલે આપણું યુનિટ નંબર 5 પૂરું થશે. તમે ક્યારેય આનો અભ્યાસ કરજો, સમજવાની કોશિશ કરજો, અને સમજવાની કોશિશ કરીને તમે પ્રવચન સાંભળીને એની કોમેન્ટ લખજો, જેથી કરીને કંઈ ફેરફાર કરવો હોય કે ફરી એને સમજણ આપવી હોય તો આપી શકાય. એટલે આ એક ઉત્પાદકની સમતુલા એ કેવી રીતે પ્રાપ્ત થાય છે એની સમજૂતી બાકી રાખીને અહીંયા આપણી આ ચર્ચાને વિરામ આપીએ છીએ.